મેં ડિસ્કસ કર્યું કે ભાઈ આ ધાર્મિક ફિલ્મ નથી બનાવવાની હો, અને એમ ન લાગે આપણે પાછા માણસો એવા નથી કે ભાઈ ધાર્મિક વાત કરીએ કે ધાર્મિક બોલીએ. પણ જયારે આખી બધી ઘટના થઈ ને પછી અમે જયારે જોયું ને ત્યારે અમે બધા રોયા. કીધું યાર આપણે નથી બનાવ્યું, આ ઓલાય બનાવ્યું હે, આપણું કામ નથી. કીધું વાહ, આપણા વિચારો જ નથી. એ કરણ અને અંકિત અને રીવા, હવે શું, હવે તો બહુ મોટી જવાબદારી આવી ગઈ તમારા ઉપર, કારણ કે હવે લોકો તમને બહુ ફોલો કરશે, તમારા ઇન્સ્ટાગ્રામ ને તમારા સોશિયલ મીડિયાને ફંફોડશે ને કહેશે કે ભાઈ હવે તમે શું કરશો. એટલે હવે તમને ઓલરેડી ઓફર્સ આવવા લાગી છે, કોલ્સ આવવા લાગ્યા છે, શું ચાલી રહ્યું છે? ચલો ઓફર ને એ બધું તો પછી વાત કરીએ. એક કિસ્સો કહું. હમણાં થિયેટરમાંથી કાયદેસર મને અંકિતને અમે કોઈ ગાર્ડ્સ અમને અંકિત આપતો ને પ્રેમિયરમાં આપ્યા હતા, તો મેં કીધું ભાઈ ભૂંડા લાગશું, કોઈ નહીં આવે અમને પકડવા, નથી ગાર્ડ્સ જોઈતા, બરાબર. પણ હવે અંકિતને એ બધાએ અમે એ જ કે યાર આપણે તો જઈને મળશું. તો પહેલા ધીમે ધીમે શોઝ ભરાવાના ચાલુ થયા, તો 25 જણ 30 જણ 50 જણ, તો એમાં એક જણ ફોટોઝ પાડીને નીકળી જાય. પછી વાઇડ એંગલમાં ખોલી એ લોકોએ 1 નંબરની સ્ક્રીન, વાઇડ એંગલમાં સૌથી મોટી 500 જણની સ્ક્રીન અને એ હાઉસફુલ એટલે સમજી લેવાનું તમારી પિક્ચર બહુ સરસ ચાલી રહી છે. એમાંથી મને રેસ્ક્યુ કરવો પડ્યો, બરાબર. હા, તો અંકિત એટલે કાયદેસર અંકિત ને બધા મને અહીંયા નખોડિયા ના પેલા માસીઓ ગમે ત્યાં, મતલબ હા. તો સાચે અરે દેખાય નહીં કરણ ક્યાં? મેં તો ક્યાં કરણ?